શું નામ તમારું? મનોજભાઈ માવજીભાઈ વણોર. શું બનાવ બનેલો હતો? બનાવમાં એવું છે સાહેબ કે મારા સસરા ઉપર ને મારા શાળા ઉપર ને હુમલા થયેલા છે. કઈ જગ્યાએ? આંબેડકર નગર 80 ફૂટ રોડ ઉપર શેરી નંબર 11 માં. અત્યારે શું તમારી માંગ છે? અત્યારે માંગ એવી છે કે જે અમારો પરિવાર છે એ હેરાન પરેશાન છે, રોડ ઉપર સૂવે છે, બાળકો નાના છે, બીમાર થવાની શક્યતા થઈ ગઈ છે અને તેના ભણતર બગડે છે. અને હાલ અમારી સુરક્ષા કોઈ જાતની નથી. આરોપીઓ પકડમાં આવ્યા નથી. 6 આરોપીઓ છે, 3 જાણીતા નામ લખાવેલા છે એફઆઈઆરમાં અને 3 અજાણ્યા હતા એવું લખેલું છે. મારા સસરા અત્યારે સિવિલ હોસ્પિટલમાં એડમિટ છે. એને 3 ઘોદા મારેલા હતા છરીના અને એની હાલત થોડી ગંભીર છે હાલની તકમાં અને એડમિટ છે. મારી સાડીને લાગ્યું હતું, એનો હાથ ભાંગી નાખ્યો હતો. મનુ પરમારે, બની પરમાર અને તુષાર પરમાર આ 3 વ્યક્તિએ તેને ઘરે અચાનક હુમલો કર્યો હતો અને મળતિયા દ્વારા કરેલું છે. અગાઉ પ્લાનથી કરેલું છે. અને પાછું ગઈકાલે રાત્રે મારી સાડીને રજા આપી મારા ઘરે આવતા હતા ત્યાં જે ઉતરા રિક્ષામાંથી ત્યાં 2 જણા શખ્સો એમ ધમકી મારી કે તને પણ હજી આટલું જ કર્યું છે, હાથ ભાંગ્યો છે અને તારા 5 પરિવારને ગમે ત્યારે હું પડી લઈશ એવું ધમકી મારી લીધી. આપણે તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી રાત્રે 11:30 12 વાગ્યાની આસપાસ આપેલી છે. તમારી હવે પ્રશાસન પાસે શું માંગ છે? પ્રશાસન પાસે એવી માંગ છે કે સાહેબ આરોપીઓ પકડા નથી. અમે ડરના માહોલમાં થરથર ધ્રુજીએ છીએ, રોડ ઉપર છીએ, તો અમને ન્યાય આપો સાહેબ અને આનું યોગ્ય કરવા કમિશનરશ્રીને હર્ષભાઈ સાહેબને નમ્ર મારી અપીલ છે સાહેબ. નકર અમે હવે દવા પીને મરી એવી પરિસ્થિતિ અમારી કરી નાખી, જીવી શકીએ એમ નથી સાહેબ. રોલ આપનું નામ? મારું નામ સોલંકી ગૌરી ખોડાભાઈ છે. શું બનાવ બનેલો હતો તમારી ઉપર? અમે સાંજે ઘરે ગયા હોવાથી અમે ઘરની બહાર અવાજ આવતા બહાર નીકળતા જ ડેલી ખોલી લેતી તો અહીંયા બની પરમાર આવીને સીધો આવીને પપ્પાને છરીના ગોદામાં આપી દીધા. ક્યાં વિસ્તારનો બનાવ છે બેન? આંબેડકર નગર શેરી નંબર 11 રાજીવ વસાહત. અત્યારે તમારી શું માંગ છે? અમારી માંગ છે કે અત્યારે અમારો જીવ જોખમમાં છે ને અમને કઈ સુરક્ષા જ નથી. તમને કોનાથી જીવનું જોખમ છે? અમને બની પરમાર, તુષાર પરમાર. તમને હાથમાં શું થઈ ગયું છે? મારો હાથ ભાંગી ગયો છે અત્યારે. કાલે મારે હાથનું ઓપરેશન કર્યું છે. કેને હુમલો કરેલો હતો તમારી? મારા હાથમાં મનુ પરમારે હુમલો કરેલ છે.